ભાજપની દલાલી કરો છો. નમસ્કાર. તમને એવું નથી લાગી રહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ થોડા ગુસ્સામાં ચાલી રહ્યા છે? હમણાં એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો જેમાં આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી જે છે તેઓ જે છે અત્યારે હાઈવે પર જઈ રહ્યા હતા, ભાવનગર હાઈવે પર, ને ત્યાં તેમની આંખ સામે જ તેમની જ પાર્ટીના પોસ્ટર જે છે તે કાઢવામાં આવી રહ્યા હતા અને તે જોઈને ગુસ્સો કરી રહ્યા હતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. તો આજે આપણે જ તે વાયરલ વિડીયોની સવિસ્તાર વાત કરવાના છીએ. હવે તમને લઈ આવું છું અમદાવાદમાં, જ્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જે છે તે 2 દિવસ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. અત્યારે તેઓ ભાવનગરમાં છે અને ત્યાં વીર મંધાતા કોળી સમાજના 12મા સમૂહ લગ્નમાં પોતાની પ્રેરક હાજરી જે છે તે આપી રહ્યા છે. તેઓ સંબોધી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે સમૂહ લગ્નમાં દીકરીઓને અને વર અને વધુને. તો આ તો થઈ વાત સમૂહ લગ્નની, પણ તેઓ અમદાવાદથી જ્યારે ભાવનગર જઈ રહ્યા હતા ત્યારે ભાવનગરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા સ્વાગત કરવા માટે. હવે આવું સામાન્ય રીતે જ્યાં રાષ્ટ્રીય નેતાઓ જતા હોય કોઈ પણ પાર્ટીને, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના, તેઓ તેના નેતાજીને ખુશ કરવા માટે પોસ્ટર લગાવતા હોય છે. આવું ભાજપના એ લોકો કરે છે અને કોંગ્રેસના એ લોકો કરે છે. તો એ જાણીને આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ એવું કર્યું. પણ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જાણતા નથી કે અત્યારે સરકાર કોની છે. તો થયું એવું કે નિયમ મુજબ જે છે તે ત્યાંના કોર્પોરેશનના, પાલિકાના જે કામ કરતા લોકો હતા તેમણે તેમના પોસ્ટર જે છે તે હટાવવા લાગ્યા અને ત્યારબાદ આ જોઈને ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનો પારો ખસક્યો, વિફર્યા અને લાલઘૂમ થયા બાદ તેમણે જે કહ્યું તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. તમારું શું કહેવું છે આ સોશિયલ મીડિયાના વાયરલ વિડીયો પર? તેમને જરૂર જણાવો. ચલો, ભાજપની દલાલી કરો છો. बोलो बोलो आपने बोला ना ભાજપના ઝંડા નથી ઉતારતા તો કે તમે કોણ પ્રમાણે સાહેબ? તમે તમારો હોદ્દો શું છે? મારો હોદ્દો અત્યારે પાર્લામેન્ટ કરી દો, હું એક જ નહીં, હોદ્દો શું છે? ઓર્ડર બતાવો, લેખિત ઓર્ડર બતાવો. ભાઈ ઉભો નથી, લેખિત ઓર્ડર બતાવો. અરે ભાઈ કોઈ ઓર્ડર તો વાત કરાવો ને, કે જેને જે હોય વ્યક્તિ એની જોડે વાત કરાવો. કરાવો વાત, એમને વાત કરાવો ને કઈ. આવી જવાનો તમે સરકારી છો, હું સરકારી ધારાસભ્ય. હા, દબાવી નહીં, ગિલટી જ મારવી પડશે, પાછળ લગાડવા પડશે આપણે. મિત્રો આ ભાજપની દાદાગીરી તાનાશાહી જુઓ, જાણે ગુજરાત એના બાપનું હોય એવી રીતે ભાજપ અત્યારે વર્તી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ઝંડા હોય તો ઉતારી લેવાના. આ લોકતંત્ર જ એક ઠોકશાહી છે અને પોતાનું હોય ભાજપનું તો મરજી પડે એવી રીતે ચલાવી લેવાનું. વાત કરાવો ગોપાલભાઈને. અને એ અધિકારી કોણ છે કે ફરીથી લગાડો ભાઈ, અને કાં તો કાયમી ધોરણે લેખિત આપી દે કે અમે કોઈનું નહીં લગાડવા દઈએ. અધિકારી અત્યારે તમારો ફોન નહીં ઉપાડે. ગાડી ભરી લીધી. બોલો શું કહો છો ગોપાલભાઈ? શું કહેવાનું થાય તમારું?
गोपाल भाई। ये बात करा नहीं पाएगा किसी को, ऐसे कर बात नहीं करा पाएगा ना, इनके पास तो ऑर्डर है, लेकिन गुंडागर्दी है, आज जल गए हैं और आज ही सारे उतार दिए। हर चौराया भाजपा के पोस्टरों से भरा पड़ा है।